શું વિરાટ કોહલીના બેટિંગનો ભય એટલે કે ખોફ ઓછો થઈ ગયો છે, જેના કારણે ભારતના કિંગ કોહલી જેવા બેટ્સમેન સામે કેટલાક ખેલાડીઓ ગુસ્સો કરવા લાગ્યા છે? જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું શ્રીલંકાના વિકેટ કીપર મેન્ડિસ, જેને વિરાટ કોહલી પર ગુસ્સો કરીને પોતાનું હેલ્મેટ પછાડ્યું હતું. ભારત અને શ્રીલંકા 3 મેચની ઓડીઆઈ સિરીઝમાં આ વખતે વિરાટ કોહલીનું કંઈ સારું પ્રદર્શન જોવા ના મળ્યું અને આ સિરીઝમાં પણ વિરાટ કોહલીના બેટથી રન જોવા ના મળ્યા. પણ વાત જાણે એમ છે કે ઓડીઆઈ સિરીઝમાં વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે શ્રીલંકાના ખેલાડીઓએ ની અપીલ કરી હતી અને અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો અને ત્યારે શ્રીલંકાએ રિવ્યૂ માગ્યું હતું. રિવ્યૂમાં વિરાટ કોહલીના બેટે બોલ વાગ્યો હતો, તે માટે થર્ડ અમ્પાયરે પણ નોટ આઉટ આપ્યો હતો. પણ આ નિર્ણય શ્રીલંકાના ખેલાડીઓને ગમ્યો ન હતો અને શ્રીલંકાના વિકેટ કીપર મેન્ડિસે વિરાટ કોહલી પર પોતાનો ગુસ્સો કર્યો હતો અને પોતાનું હેલ્મેટ પછાડ્યું હતું. તો શું વિરાટ કોહલીનો કોઈને ભય રહ્યો નથી, જે માટે આજકાલના મેન્ડિસ જેવા ક્રિકેટ રમવા આવ્યા હોય છતાં કિંગ કોહલી જેવા બેટ્સમેન પર ગુસ્સો કરવા લાગ્યા છે? પણ મેન્ડિસને ખબર નહીં હોય કે વિરાટ કોહલી જેવા મહાન બેટ્સમેન જોડે ગુસ્સો કરાય નહીં. કારણ કે આગળ પણ તમે જોયું હશે કે જેને બેટ્સમેન હોય કે બોલર હોય, વિરાટ કોહલી ઉપર ગુસ્સો કે પછી પોતાનો ઈગો બતાવવાની કોશિશ કરી છે, તેને વિરાટ કોહલીએ પોતાના બેટિંગથી જવાબ આપ્યો છે. આગળ પણ તમે જોયું હશે, નવીન અફઘાનિસ્તાનના બોલર હોય કે પછી પાકિસ્તાનના ફાસ્ટ બોલર રાઉફ હોય, તેમને પણ વિરાટ કોહલી આગળ નમવું પડ્યું હતું. એટલે જ વિરાટ કોહલી ઉપર ગુસ્સો કરવો એ મેન્ડિસના ઉપર, એના કેરિયર ઉપર ઘાતક સાબિત થઈ શકે છે. માટે જ શ્રેણી પૂરી થતાં શ્રીલંકાના કીપર વિરાટ કોહલી પાસે માફી માગી હતી અને વિરાટ કોહલી જોડે ઓટોગ્રાફ પણ માગ્યો હતો અને વિરાટ કોહલીએ આપ્યો પણ હતો. તો શું વિરાટ કોહલી મેન્ડિસ જોડે પોતાના ગુસ્સો કર્યો તેનો બદલો લેશે કે પછી આ વાતને અહીં પૂરી કરી નાખશે? કમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો પસંદ આવી હોય તો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. કારણ કે ક્રિકેટને લગતી વિડીયો ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. તો માટે તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.